ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જમીન ખુલ્લી કરવામાં આવી. હવે જોઈએ ગાંધીધામ આપતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને અલગ અલગ વિભાગની અધિકારીની ટીમ દ્વારા ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવા માટે તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 200થી વધુ પોલીસ અધિકારીનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલેશન માટે અલગ અલગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમના સીધા નેતૃત્વમાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નાયબ મામલતદાર સહિતની વહીવટીતંત્રની હાજરીમાં આ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સરકારી જમીનમાં જે ધાર્મિક દબાણો થયા હતા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.